હેલો ફ્રેન્ડ્સ, વેલકમ અગેન ટુ માય ચેનલ ગુજ્જુ તડકા. આજે હું લઈને આવી છું આપણી બધાની ઓલ ટાઈમ ફેવરેટ ચણાના લોટની સેવ, જે લગભગ દરેક જગ્યાએ જોવા મળે છે. મમરા જોડે, ભેળમાં, સેવપુરીમાં અને બીજી ઘણી બધી વાનગીઓ ઉપર સેવથી ગાર્નિશિંગ પણ કરતા હોઈએ છીએ. અને હા, એક ખાસ વાત, તમે મારી ચેનલ સબસ્ક્રાઈબ ના કરી હોય તો પ્લીઝ કરી દેશો. અને આ રેસીપી તમને ગમશે જ તો પ્લીઝ મારી ચેનલ લાઈક અને શેર પણ કરજો. તો હવે આપણે સામગ્રી વિશે જાણી લઈશું. અડધી ચમચી હળદર, 1 ચમચી મરચું, 1 ચમચી મીઠું, અડધી ચમચી અજમો, સંચર, 3 ચમચા તેલ, 1 વાટકી ચોખાનો લોટ અને 3 વાટકી ચણાનો લોટ. તો ચાલો હવે બનાવવાનું શરૂ કરીએ. ચણાનો લોટ લીધો છે, ચોખાનો લોટ લીધો છે, હળદર એડ કરીશું, મરચું એડ કરીશું, અજમો પણ એડ કરીશું, મીઠું સ્વાદ પ્રમાણે લઈશું અને મોણ માટે તેલ લઈશું. હવે એને આપણે બરાબર મિક્સ કરી લઈશું. અજમો ઓપ્શનલ છે, જો તમારે અજમો એડ ના કરવો હોય તો તમે એમનેમ બનાવી શકો છો. અહીંયા અજમો મેં ખાંડીને લીધો છે, જેથી કરીને સંચામાં ઇઝીલી સેવ નીકળી શકે છે. હવે આપણે પાણી લઈને લોટને બાંધી લઈશું. લોટ બહુ કડક પણ નથી બાંધવાનો અને ઢીલો પણ નથી રાખવાનો, જેથી કરીને સેવ ઇઝીલી નીકળી શકે છે. તમે જોઈ શકો છો ફ્રેન્ડ્સ, લોટ બંધાવવાનો રેડી થઈ ગયો છે. લોટ આપણો રેડી થઈ ગયો છે. હવે આપણે એને તેલ લઈને ટૂંપી લઈશું. તેલને ટૂપ્યા પછી થોડીવાર આપણે એને પલળવા દઈશું. ત્યાં સુધી આપણે તેલ ગરમ કરવા મૂકી દઈશું. સંચામાં આપણે જાળી ઉપર તેલ લગાવવાનું છે અને સંચાની અંદર પણ તેલ લગાવવાનું છે, જેથી કરીને લોટ સંચામાં ચોંટી ના રહે. લોટનો હવે આપણે ગુલ્લો લઈને અંદર મૂકીશું અને એની ઉપર બી થોડું તેલ લગાવી દઈશું. તેલ આપણું હવે ગરમ કરવા મૂક્યું હતું તો ગરમ થઈ ચૂક્યું છે. તો આપણે હવે સેવ પાડીશું. ચણાના લોટની સેવને ચડતા બહુ વાર નથી લાગતી, એટલે થોડી જ વારમાં એ ચડી જાય છે. અહીં આપણે ચોખાનો લોટ લીધેલો છે. ચોખાના લોટથી સેવ બહુ જ ક્રિસ્પી થાય છે અને અજમાનો ટેસ્ટ પણ બહુ જ સરસ આવે છે. હવે આપણી સેવ રેડી થઈ ગઈ છે. તો હવે આપણે સંચર સ્પ્રેડ કરી દઈશું, જેનાથી ટેસ્ટ ખૂબ જ સરસ આવે છે. તો ચલો સર્વ કરીએ. આ સેવ જેટલી સુંદર દેખાય છે તેટલી જ ટેસ્ટી પણ છે. તો તમે ઘરે બનાવીને જરૂરથી ટ્રાય કરજો અને કેવી લાગી તે મને કોમેન્ટ કરીને જણાવવાનું ભૂલતા નહીં.
તો ચાલો ફરી મળીશું નવી રેસીપી સાથે. થેન્ક યુ.